નમસ્કાર. તો આજે આપણી સાથે છે સંતોષ ગુરુજી. તો આપણે એમના પાસેથી જે જ્યોતિષ જ્ઞાન પછી જે વાસ્તુનું જ્ઞાન છે તે આજે આપણે એમના મુખે સાંભળીશું. તો ગુરુજી, જ્યોતિષ જે છે, જ્યોત અને ઈશ એમાં બે શબ્દની વાત છે. જ્યોતિ મીન્સ જ્યોત, પ્રકાશ. ઈશ મીન્સ ઈશ્વરનો પ્રકાશ. કોઈ પણ અંધારું હોય, બરાબર, આ રૂમ જે છે એ 5 વર્ષથી આ બંધ હોય, એકદમ અંધારું, પણ તમે અંદર આવો એક જ દિવાસળી કરો તો અંધારાને શું કેવું પડે? બરાબર, બાય બાય કેવું પડે. તો તમારી અંદર રહેલી નકારાત્મક ઉર્જાને જ્યારે પણ તમારે બાય બાય કરવી છે ત્યારે તમારે જ્યોતિષનો સહારો લેવો પડે કે તમારા કયા પ્લેનેટ તમને સપોર્ટ કરે છે, કયા પ્લેનેટનું તમારે કામ કરવું જોઈએ, કયા પ્લેનેટ થકી તમારે એજ્યુકેશન લેવું જોઈએ. તો એ બધું જ તમે જન્મો ને બધી જ વસ્તુ ફિક્સ છે. કોણ ક્યારે મળવા આવવાનું છે, તમારો એકાઉન્ટ નંબર બી ફિક્સ છે, ગાડી ક્યારે મળવાની છે એ બી ફિક્સ છે. ડિકોડિંગ તમને ખાલી આવડવું જોઈએ. આ જ્યોતિષ શાસ્ત્ર છે, બરાબર. હવે જ્યોતિષનું એક અંગ જે છે એ વાસ્તુ પણ છે. તો વાસ્તુ શું છે કે જે જગ્યામાં આપણે રહીએ છીએ એ વસ્તુઓ એની પ્રોપર જગ્યાએ હોય એનું નામ વાસ્તુ. મારે પાણી પીવું હોય તો મારે નજીક હોવું જોઈએ ને. પછી હું પેલા ખૂણામાં જઈને ઊભો થઈને પાણી લેવા જાઉં તો એ પ્રોપર છે, બરાબર. તો વસ્તુ પ્રોપર હોય એનું નામ વાસ્તુ. વાસ્તુ જે છે એ દિશાઓનું જ્ઞાન છે. આખું સાયન્સ દિશાઓ ઉપર છે. અમુક દિશાઓ ઠંડી છે, અમુક દિશાઓ ગરમ છે, બરાબર. જે આપણા શરીર સાથે જોડાયેલું છે, જે ગરમ દિશાઓ છે ને આપણે સૂર્ય નાડી કહીએ છીએ, જે ઠંડી દિશાઓ છે ને ચંદ્ર નાડી કહીએ છીએ. તો આખું ઘર જે છે એ આખા શરીર જોડે જોડાયેલું છે, બરાબર. શાસ્ત્રમાં 3 નાડીની વાત કરી છે, મુખ્ય 3 નાડી, ઈંગડા, પિંગળા અને સુષમા. તો આ તમારા ઘરની પણ એ નાડીઓ જો પ્રોપર હશે તો એમાં રહેવાવાળી વ્યક્તિઓને કઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ જો એમાં કંઈક પ્રોબ્લેમ હશે તો રહેવાવાળી વ્યક્તિઓને પ્રોબ્લેમ. તો વાસ્તુ અને જ્યોતિષનું જ્યારે આપણે સમન્વય કરીએ ત્યારે આપણને ખબર પડે કે લિવિંગ સ્ટાઇલ કઈ રીતની હોવી જોઈએ, રાઈટ. અત્યારે એટલી બધી અલગ અલગ સ્ટ્રીમ્સ ચાલે છે જેને લીધે મૂળભૂત આપણા જે વાસ્તુના જ્યોતિષના રહસ્યો છે એ બધા લુપ્ત થતા જાય છે, બરાબર. નવી નવી સ્ટ્રીમ્સ, નવા માણસો એમને જે મન ફાવે તેમ બોલે છે અને માણસો અનુસરે બી છે, રાઈટ. પણ જે આપણું શાસ્ત્ર બતાવે છે એ પ્રમાણે જો આપણે કામ કરીએ તો આપણને જરૂરથી રિઝલ્ટ્સ મળશે. બધું ફિક્સ છે, બરાબર. ખાલી ડીકોડ કરતા આવડવું જોઈએ. ક્યારેક એવું થાય કે એક્ઝામ હોય ને ત્યારે થોડું ઘણું વાંચ્યું હોય ને આગલા દિવસે, અને પછી એક્ઝામ પછી રિઝલ્ટ આવે ને ત્યારે એવું થાય કે મેં આના કરતાં થોડું વાંચ્યું હોત ને તો થોડા વધારે માર્ક્સ ને એવું મળે. પછી એમ થાય કે કઈ નહીં, મારા નસીબમાં જ આવું હશે. તો શું એવું હોય શકે? નસીબ જેવું કશું જ હોતું નથી. નસીબ બનાવવું પડે છે, બરાબર. નસીબ તમારે મહેનત કરીને બનાવવું પડે. તમને કોઈ એમ કે બળચટમાં તમારો રાજયોગ છે, બરાબર, તો તમે બેઠા રહો તમને કોઈ ખવડાવે? ચાવવું તો પડે ને. ચલો મેં તમને ખવડાવ્યું તો ચાવવું તો તમારે પડશે ને. તો ચાવવું એ કર્મ છે, રાઈટ. નસીબ જેવું કશું જ નથી. નસીબ બનાવવું પડે. આ ધરતી પર જેટલી પણ વ્યક્તિઓ જન્મે છે એ એના પૂર્વ જન્મના કોઈ પુણ્ય એનર્જીને લઈને જન્મે છે, એવા ગ્રહોને લઈને. એ જર્ની પછી આગળ કરે છે, બરાબર. એ જર્ની પ્રમાણે આપણે કરી છે. હવે તમે કીધું કે ભાઈ મેં વધારે વાંચ્યું હોત તો 2 વખત ચૂકાવીને તમારે વિચારવાની જરૂર પડે, બરાબર. પશ્ચાતાપ એક વખત થઈ ગયો, ભૂલી જાઓ. પછી એને વિચારીને ચૂકામ હેરાન થાવ છો, બરાબર. જ્યારે પણ તમે સ્ટુડન્ટ તરીકે વાંચો છો પહેલાં તો બ્રીધિંગ કરો, નાડી શોધન કરો, મન શાંત કરો અને પછી વાંચો તો વાંચેલું યાદ રહેશે, બરાબર. તમને ગુસ્સો આવતો હોય ને તમે વાંચવા બેસો તો યાદ રહેવાનું છે. તો પહેલો સ્ટેપ છે નાડી શોધન, બરાબર. બ્રીધિંગને બેલેન્સ કરો અને પછી વાંચો તો જ યાદ રહેશે. અને એ જ રીતે જ્યારે એક્ઝામમાં જાઓ છો
ક્યારે પણ બ્રીથિંગ કરો 3 વખત ડીપ બ્રીથિંગ, પછી પેપર આપો. મન શાંત હશે તો થશે, નહીંતર કશું જ નહીં થાય. તમને જે આ 14 વર્ષથી તે જે આવી રીતે તમને આ જ્ઞાન મળ્યું, તમને આમ જ્ઞાન મેળવવાનું ઉત્કંઠા થઈ કે મારે આ જ્ઞાન મેળવવું છે, તો એટલે બધાનામાં અલગ અલગ વિચારવાની વિચાર હોય કે મારે આ કરવું છે, મારે આ. દરેક વ્યક્તિનો જન્મ એના પર્પસ માટે થયો હોય. દરેક વ્યક્તિનો ઈશ્વર પર્પસ અલગ મોકલે છે, બરાબર. મારે આ સાયન્સ થકી માણસોની સેવા કરવાની છે. કોઈ ઇન્ડસ્ટ્રી મૂકી અને કોઈ માણસોને રોજીરોટી આપવાની છે. કોઈ સારી જે કહેવાય ને શિક્ષણ વ્યવસ્થામાં સરસ મજાના ટીચર થઈ અને સ્ટુડન્ટ્સ બનાવવાના છે. તો દરેક વ્યક્તિના પ્લેનેટ અલગ અલગ છે, દરેક વ્યક્તિના પર્પસ અલગ અલગ છે, અને એ પર્પસ આપણને નક્કી ઈશ્વર કરી મોકલે છે. તો એ પર્પસ પ્રમાણે આપણે તો ખાલી કામ કરવાનું છે. આપણે શું છે, કઠપૂતળી છે, બરાબર. જેમ ઈશ્વર નચાવે એમ નાચવાનું છે. બસ નાચતા તમને પ્રોપર આવડી ગયું, બરાબર, તો ઈશ્વરે કીધેલું વચન સાર્થક થાય. ધન્યવાદ.